ડીસા પાસે કાર અકસ્માતમાં પોસડોડા અને પિસ્તોલ મળી। સ્કોર્પિયો ચાલક ટક્કર મારી ફરાર, કારમાં સવાર બેને ગંભીર ઇજાઓ। બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક બનાસ નદીના પુલ પાસે એક કાર અને સ્કોર્પિયો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત બાદ પોલીસ દ્વારા તપાસ દરમિયાન સ્કોર્પિયો ગાડીમાંથી પ્રતિબંધિત પોસડોડાનો જથ્થો અને એક પિસ્તોલ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। જો કે અકસ્માત સર્જાયા બાદ સ્કોર્પિયો ગાડીનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સ્કોર્પિયો ચાલકને ઝડપી પાડવા અને પોસડોડા તથા પિસ્તોલ ક્યાંથી આવ્યા તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। જો કે આ સ્કોર્પિયો ચાલક પોલીસને જોઈને ભાગવા જતા i20 કારને ટક્કર મારી હતી, જેમાં કારમાં બેઠેલા નિર્દોષ બે લોકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા। જો કે અકસ્માતના કારનો કચ્ચરધાણ નીકળી જવા પામ્યો હતો। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।